हम तो ठहरे गुजराती आदमी। तो जय माताजी मित्रों, केम छो बधा मित्रों? मजामां? तो मित्रों स्वागत है तमारो मारा नवा व्लॉगमां। तो मित्रों सवाરના पर मारा पप्पा मेलो आता था रोड सुधी, कारण के આપણે જવાનું તો મિત્રો આજે કોલેજ। તો ફાઇનલ મિત્રો આપણે રોડે પહોંચી ગયા છીએ અને બસ આવવાની તૈયારીમાં છે। મારી સાથે મારો એક મિત્ર પણ આજ આવે છે મિત્રો। અમે રાહ જોઈએ છીએ બસ આવે એટલે જાય મિત્રો। તો મિત્રો એવું લાગે છે બસ આવે છે મિત્રો। જો તમે આ બસ આવે એ આપણી જ બસ છે મિત્રો। ફાઇનલ મિત્રો બસ તો આવી ગઈ છે, તો આપણે ફટાફટ ચડી જઈએ બસની ઉપર અને આપણે એકાદો વ્લોગ બનાવી લઈએ। તો ફાઇનલ તો બસની ઉપર ચડી ગયા, તમે જોઈ શકો છો, અને બસ તો આખી ખાલી છે મિત્રો। પછી મિત્રો બસ આખી ખાલી એટલે આપણે તો હારી સીટ ગોતીને બસની અંદર બેસી ગયા અને એકાદો બનાવી લીધો વ્લોગ। પછી મિત્રો 1 કલાકની અંદર પહોંચી ગયા આપણે સ્ટેશને, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે સ્ટેશનથી ફટાફટ નીકળી ગયા કોલેજ તરફ જવા માટે। તો ચાલો જઈએ કોલેજ તરફ મિત્રો। તો પછી મિત્રો ફાઇનલ આપણે પહોંચી ગયા આપણે કોલેજે। જો તમે અહીંયા આપણે કોલેજ છે ને, આપણે પહોંચી ગયા છે મિત્રો। અને મિત્રો જો અત્યારમાં બધા છે ને ઘણા બધા લોકો છે અત્યારમાં ક્રિકેટ રમવા માટે આવશે, અને આપણે ગામડામાં બધા અત્યારે દાડીએ વીએ જાય। પછી મિત્રો એટલી વારમાં એનસીસી વાળા વિદ્યાર્થી દોડવા માટે જો બધા કેવા દોડે સવારના પરમાં ટાટ ઉડાડે। પછી મિત્રો આ બીજા બધા પણ દોડવા, આ બધા સ્કૂલ વાળા મિત્રો છે। કોલેજમાં આવતા રહ્યા આપણે તો દરરોજ અહીંયા આવવાનું છે, તમને ખબર જ હોય છે, પણ અત્યારમાં વાંચવાનું કાંઈ છે નહીં આપણી પર। એટલે ભાઈબંધે મટીરિયલ મંગાવ્યું વાંચવાનું, કાંઈક વાંચવાનું આવી જાય એટલે પછી વાંચવાનું ચાલુ કરી દઈશું। બાકી આપણે આપણી જગ્યાએ આવતા રહીએ અને મટીરિયલ આવે એટલે આપણે વાંચન કરી દઈશું ચાલુ, બરોબર। પછી મિત્રો ભાઈબંધે મટીરિયલ મંગાવીને વાંચન કરી દીધું ચાલુ, અને ઘણું બધું વાંચી લીધું। ગુજરાતી હોય એટલે ગુજરાતીમાં કંઈ જાજુ વાંચવાનું હોય ને। પછી આ જેસીબી આવ્યું હતું અને જેસીબીનું કામ કરતું હતું, પણ દેખારો કરે પણ આપણને કંઈ વાંધો નહીં, આપણે વાંચી લીધું। તો તમારા ભાઈને છે આજ ગુજરાતીનું પેપર, હમ તો ઠહેરે ગુજરાતી આદમી, એટલે આપણને ગુજરાતી આવડે એટલે એમાં કાંઈ જાજુ વાંચવાનું એટલે આમ તો આપણે ઘણું વાંચી લીધું હોય, પણ ગુજરાતીના પેપરમાં કાંઈ જાજુ વાંચવાનું હોય ને એટલે ઘણું બધું કવર કરી લીધું। પાસ તો આરામથી થઈ જશે, વાંધો તો કંઈ નહીં આવે। પાસ છે ઘણું આપણે પાસ ચાલુ જ કરવાનું હોય। પછી મિત્રો અહીંયાથી આપણે બીજી જગ્યાએ આવતા રહ્યા વાંચવા માટે, અને અહીંયા ઘડીક વાંચતા હતા મિત્રો। પછી જો આ બધા મિત્રો હતા પતંગ ચગાવે મિત્રો, તમે જોઈ શકો છો 2 મિત્રો છે। હજી ખીરની ઘણી બધી વાર છે મિત્રો, મકર સંક્રાંતિની પણ બધા અગાઉથી પતંગ ચગાવે। તમે પણ નાના હતા તો તમે પણ ચગાવતા હશે। પછી મિત્રો આપણે પરીક્ષા ચાલુ થઈ જાય તૈયારીમાં, તમે જોઈ શકો છો મિત્રો બધા હાલતા થઈ ગયા એટલે આપણે હાલતા થઈ ગયા। એક મારો મિત્ર કે આપણને વ્લોગમાં લઈ લેજો, મેં કાંઈ વાંધો નહીં લઈ લેવી। તો મિત્રો આટલી બધી ભીડ તો અમારા કોલેજમાં ત્યારે જ જ્યારે પરીક્ષા હોય, બાકી તો અહીંયા કોઈ અડધી પબ્લિક નથી આવતી મિત્રો। તો મિત્રો હવે આપણી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, તો આપણે જઈએ અને પરીક્ષા દેતા હોય, અને પરીક્ષા પૂરી થાય એટલે આપણે તરત પાછા આવી બહાર આ, બરોબર। તો મિત્રો આપણે પરીક્ષા થઈ ગઈ પૂરી, તમે જોઈ શકો છો। અને આજે ગુજરાતીનું પેપર હતું એટલે થોડોક 15 મિનિટ વહેલો આવતો રહ્યો, એટલે હજી કોઈ આવ્યું નથી, બધા છૂટ્યા નથી મિત્રો। એટલે હું તો હવે હાલતો થઈ ગયો સ્ટેશન તરફ, કારણ કે આપણે થોડાક વહેલા આવતા રહે મિત્રો। તો મિત્રો અહીંયા કને તમને શિયાળામાં પહેરવા માટે સ્વેટર મળી જાય સસ્તામાં મિત્રો। આપણે પાણી પીવાય ત્યાં કને 5 કંડક્ટર હે ને ચા પીતા હતા, જો કેવી ચા પીવે મિત્રો, હું જ નથી પીતો ચા। પછી મિત્રો કાંઈ વાંધો નહીં, ભલે ચા પીએ પણ આપણે સ્ટેશને આવતા રહે। તો મિત્રો એક બસ તો આવી ગઈ, પણ આમાં પબ્લિક એટલું હોય ને કે વારો ન આવ્યો, એટલે આપણે પછી બીજી બસમાં ચડી ગયા। જો આ બીજી બસ છે, એમાં આપણે આરામથી બેસી ગયા, બસમાં આપણો વારો આવી ગયો તો આપણને સીટ મળી ગઈ, ઘણી ખાલી બસ છે। તો મિત્રો આપણે મસ્ત મજાની સીટ ગોતીને બેસી ગયા, અને જો હવે આ બસ ચાલુ થવાની તૈયારીમાં જ છે મિત્રો। અને જો મિત્રો ફાઇનલ બસ ચાલુ થઈ ગઈ હતી, અને પછી જો આ કંડક્ટર સાહેબ ટિકિટ લેવા આવતા હતા, આપણે ટિકિટ લઈ લીધી છે। પછી મિત્રો આપણે અડધે પહોંચ્યા હતા, એટલે પછી તો બહુ ગળદી હતી નહીં મિત્રો, મને એમ થઈ જાય બહુ ગળદી નહીં થાય, પણ મિત્રો પછી વધારે પડતા આગળ જેમ જવા મળે એમ ગળદી આમુને વધતી ગઈ મિત્રો। તમે જો અત્યારે ફૂલ ભીડ થઈ ગઈ છે। પછી મિત્રો આપણું સ્ટેશન આવ્યું તો જો આપણું સ્ટેશન આવ્યું એટલે બસ આપણને મિલીને વહી ગઈ છે। તો પછી મિત્રો આપણે પહોંચ્યા ઘરે, અને ઘરે પહોંચ્યા હતા, ઘરે મેગી તૈયારી જો તમને બતાવી દો। તો મિત્રો આપણે મેગી ખાવાની હતી, મેગી તમે પણ ખાધી છે કે નહીં, ખાધી હોય તો કમેન્ટ કરો મિત્રો, પણ મેં તો મેગી ખાવાનું કરી દીધું ચાલુ। એટલે મેગી ખાવાની થોડીક મજા આવે, કારણ કે આજ તો કોલેજ થાય એટલે ભૂખે લાગી થોડીક, એટલે મેગી ખાઈ લો મિત્રો। અને હા, તમે વિડીયો અંત સુધી જોયો તો વિડીયોને લાઈક, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। મળશું કાલે નવા વ્લોગમાં।